તો હવે ચડતા ચડતા હવે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી એડવેન્ચર લપસીને જાય શેઠી. મોરબીનું આબુ, મોરબીનું સાપુતારા, જે કયો આ મોરબીની રોનક છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. કેમ છો બધા? તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને આજે અમારી જગ્યાએ જમવા જવાનું છે. તો હવે એના માટે હું રેડી થઈશ. તો જે જગ્યાએ જમવા જવાનું છે ને ફ્રેન્ડ્સ, ત્યાંનું લોકેશન જોરદારનું લોકેશન છે, જોઈને જ બધાને મજા આવી જવાની છે. અને ત્યાં જવા માટેનો જે રસ્તો છે ને, ત્યાંના સીન પણ જોરદાર છે. આ જો ચકલી ચીક ચીક કરે, મને બોલવા નથી દેતી. તો ફ્રેન્ડ્સ, ચલો અત્યારે હું ફટાફટ રેડી થાઉં છું. બહુ મોડું થાય છે એટલે, પણ વિડીયો કન્ટિન્યુ રાખજો, મારી સાથે મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ અને જો વાતાવરણ જોઈને તો એવું લાગે છે કે હમણાં વરસાદ તૂટી પડવાનો છે. ઓહ, કેટલી બધી ગાય સામે મળી છે. ગાય માટે હું ખાસ છે ને રોટલી સાથે રાખું જ. આવી રીતે બહાર જતી હોય ને, જો ખાસ તો કારમાં જતી હોય ને, એટલે હું સાથે લઈ જ લઉં. પણ હવે આવા ટ્રાફિકમાં હવે મારે કેવી રીતે આપવી? અલે 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 ગઈ 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 ગઈ. તો અત્યારે ફ્રેન્ડ્સ અમે પહોંચ્યા જડેશ્વર મંદિર પાસે. જો આ સામે દેખાય જડેશ્વર મહાદેવ મંદિર છે. તમે મારા વ્લોગમાં જોયું જશે. જો કોઈ ન જોયું હોય તો મારી ચેનલમાં જડેશ્વર મહાદેવનો વ્લોગ છે અને બહુ જ હિસ્ટોરિક મંદિર છે. અને આ જોવો લ્યો, આ કેટલા બધા બીલીપત્ર છે, કેવું મસ્ત લાગે છે. અને આ બધા ડ્રેગન ફ્રૂટ્સ વાવેલા છે, જોઈ લ્યો. આરતી કરીને હવે અમે જો મંદિરનો પ્રસાદ લેવા આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, જો આ જે રસ્તો છે એ ઉમિયામાના મંદિર બાજુ જાય છે. અહીંયાથી ઉપર ચડીશું એટલે ત્યાં જો આ મંદિર દેખાય. જો ઢાળ ઉપર જોઈ લે, બધા કાર પાર્ક કરી છે. અને અહીંયા એક જો ફેમિલી સન્ડે છે એટલે જમવાનું ને બધું સાથે લઈને આવી લાગે છે. ફ્રેન્ડ્સ, અહીંયા ઉપર ચડતા ચડતા વરસાદ આવ્યો, થોડા ઘણા પલળી ગયા છે. પણ જો વાતાવરણ કેવું જોરદાર છે, આમ જોઈ લો. ઓહ, વૈધો વરસાદ. તો ફટાફટ મંદિરની અંદર વહી જાવ, વધારે પલળું નહીં. બાકી પબ્લિક પોતપોતાની જગ્યા ગોતી લીધી છે. માણસો તો અંદર આવ્યા, પલળે નહીં એટલે, પણ ડોગ્સ પણ મંદિરની નીચે આવી ગયા છે, જોઈ લ્યો. અને મેઇન વાત એ છે કે આજુબાજુ માણસોને કોઈને પ્રોબ્લેમ નથી. ખરેખર મન ખુશ થઈ ગયું. થોડી ઘણી દર્શન કરી. ફ્રેન્ડ્સ, તમે જે નીચે જોયું એ મોઢેશ્વરી માનું ધામ છે તીથવામાં. અને જે તીથવામાં જયારે ઉપર આવીને તો આ ઉમિયામાનું ધામ છે. અને અહીંયા આવીને એટલે લોકેશન એટલું સરસ મળે, ગમે ત્યારે આવીને મજા જ આવી જાય આ બધું જોઈને. જો ફ્રેન્ડ, આને ઓફ રોડિંગ કરવાનો એવો શોખ છે ને, હાલીને ઓફ રોડિંગ કરવું છે. એડવેન્ચર લપસીને જાય શેઠી. આમાં છે ને શૂઝ જોઈએ, ને હું જો સેન્ડલ પહેરીને આવી રીતે કાઢી નાખું. પડતો મારી જવાબદારી નહીં. હા ભલે. જવું જ ક્યાં? હા, વરસાદ ચાલુ થયો. જો આ ક્યાં પહોંચી. આવી ગયો. ત્યાં જોયા બધી ગ્રીનરી જો. આ બાજુ તો જો.
લાવી છે અહીંયા પડી જાય. ના ના હું ન પડવા દઉં એને લાવી જ છે એકવાર ફોટોશૂટ કરવા Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. જો અહીંયા અમે એક ટેકરી ઉપર છે ને અહીંયા સામે જો બીજી ટેકરી ઉપર ક્યાં પહોંચ્યા છે જો કોક મોરબીનું આબુ મોરબીનું સાપુતારા જે કયો આ મોરબીની રોનક છે અહીંયા એકવાર આવો બહુ મજા આવશે કેમ કે જ્યારે આવશો ને ત્યારે વ્યૂ જોરદાર હશે અને સાથે તમે એમ કે ફેમિલી સાથે આવો એટલે વધારે મજા આવે ચાલો હવે અત્યારે અમે જાય જરાક સ્ટીક લઈ લીધી હવે હું શું કરીશ થોડોક અઘરું પડે કેમ કે શૂઝ ન પહેર્યા હોય ને એટલે આમાં શૂઝ ની જરૂર છે હા મને આ છે ને ઓલી ખાટી મીઠી આંબલી છે, ખા. હે હા. આપણે અહીંયા ખાધી હતી ખા ખા, મજા આવશે. ઈ જ છે ને હા ઈ જ છે. હવે અજાયડું હોય એ ડાળખી ને હું ખાઈ લઉં તો એ નથી ખાતી નહીં હવે. જોઈ લે હું સાચે ખાવા જતી હતી ઈ નથી, ખામાં મૂકી દે. એનું ઝાડ મોટું હોય, આવડું ન હોય. વિશ્વાસ જ ન કર્યો આવડું ન હોય, મોટું ઝાડ હોય. તો હવે ચડતા ચડતા હવે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ચાલો અહીં ઉમિયામાનું મંદિર છે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયાથી આગળ અમારી કાર પાર્ક કરી છે એટલે હવે અમે ત્યાં જશું આ તો સાચું ગાઈ છે. હવે ન માનું ભાઈ હવે વિશ્વાસ ન આ કરો સાચું ગાઈ છે. હું ખાઉં. હા, ખાઈને દેખાડો પછી હું ખાવ હવે અજાયણું વનસ્પતિ ખાઈ લઉં તો ના ના ઈ નથી. પણ બધાયના પાન એક સરખા જ છે આ ઓલું જે હતું ને એ આવું જ હતું હાલો તો બીલીપત્ર લઈ લઉં થોડાક આપણે એમ કહેતા હોય કે વૃક્ષો વાવો, વૃક્ષો વાવો, વૃક્ષો તોડે જ જો. અરે આ બીલીપત્ર તો એનું સૌભાગ્ય કહેવાય કે શિવલિંગ ઉપર ચડવા માટે આ પાન આપણા હાથમાં આવે ઈ. આપણે ઘરે રોજ પાર્થેશ્વર કરું છું ને તો એમાં નાના નાના બીલીપત્રની જરૂર હોય જો આ નાના નાના છે આની ખાસ જરૂર હોય એક એક શિવલિંગ ઉપર ચડાવવા માટે રસ્તામાં મેં ઘણા બધા ફૂલ જોયા તો મને એમ થયું કે પૂજા કરવા માટે થોડા ઘણા લઈ લઉં Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. થોડાક ફૂલ તોડ્યા ત્યાં વરસાદ આવી ગયો સો ગાઈઝ તમને આ જગ્યા કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો અને તમને વ્યૂ જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો જલ્દીથી આવા મસ્ત મજેદાર વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર અને હર હર મહાદેવ બધાયને Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on